996 on page number 235. पिता અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન નામનો રચના કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. At the very outset, I wish all the teachers happy Teachers Day. શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ અને શુભકામનાઓ. અને બીજું આજે जिन्होंने प्रस्ताव सामने प्रमाणे जे मलयालम भाषा बोलना तमाम भाई और बहनों ने हैप्पी ओणम. तीसरी वार्ड नंबर 10 मदर टेरेसा. आज आपने मदर टेरेसा करी है तो वार्ड नंबर 10 ना तमाम भाई और बहनों और तमाम परिवारों ने पर हैप्पी फीस्ट ऑफ मदर टेरेसा. तो अपनी आलोचना साथ अपने आर्थिक स्थिति को मालूम रखें. देश પછી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ટકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ બચાવો બચાવો, અમે તો મરી ગયા. घबराओ છો કે वो આ શ્રદ્ધાળુઓ એમ કહેતા ઊભો થઈને તેમને વાયુને અને સરોવરને વર્યા કે તરત જ ગાઢ શાંત વાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તો કેવો માણસ છે કે વાયુ અને સાગર સુધા એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે. પ્રિય ભાઈ અને બહેનો વચનો અને પછી માને જોજો અને પછી માને જો ત્યાં જોજો 10 મિનિટ માટે મને જોજો. આપણા જીવનમાં દુઃખ, પીડા, પરીક્ષાઓ આવે છે. એમાંથી કોઈ બચી શકે નહીં, કોઈ બચી શકે નહીં.
જ્યારે આપણને દુઃખનો પીડાનો પરીક્ષાનો અનુભવ થાય છે ત્યારે માનવ આપણે નિરાશ પામીએ પણ પ્રભુનું વાંચન આપણને કહે છે પ્રભુની વાણી આપણને કહે છે કે આશા એ વિશ્વાસનું હૃદય છે આશા એ વિશ્વાસનું હૃદય છે ને આપણે દુઃખોમાં પીડાઓમાં આપણે એકલા નથી આજનું પહેલું વાંચન જે આપણે પ્રથમ પીટર પહેલો અધ્યાય કડી 3 થી 9 સુધી આપણે લીધું છે એમાં આપણને કહેવામાં આવે છે જે આશા આપણને પ્રભુના પુનરુત્થાન દ્વારા મળે છે એ જીવન અને શાશ્વત છે કે જે માનવીય વચનો છે જેવી નથી જે સમય આવે તો નાશ પામે પણ પ્રભુ આપણને જે આશા આપે છે એ જીવન ને શાશ્વત છે જે આપણા જીવનમાં જે દુઃખો પીડાઓ વર્ષો આવે છે એ આપણને નષ્ટ કરવા આપતા નથી આપણને શુદ્ધ કરવા આવે છે આપણને મજબૂત કરવા આવે છે આપણે વાંચમાં સાંભળ્યું જેમ સોનાને પણ અગ્નિમાં શુદ્ધ કરવામાં આવે છે તે આપણી આશા આપણો વિશ્વાસ પણ આ પરીક્ષાઓમાં પીડાઓમાં દુઃખોમાં મજબૂત બને છે આપણા જે દુઃખો છે પીડાઓ છે એ બધા તાત્કાલિક છે પણ પ્રભુ જે આનંદ આપે છે પ્રભુ જે શાંતિ આપે છે એ શાશ્વત છે એ આપણે યાદ રાખવાનું છે તાત્કાલિક નથી સેન્ટ પાઉલ એમના થેસલોનિકાના પ્રથમ ગ્રંથમાં એના 4થા અધ્યાયમાં કડી 13મી કડીમાં કહે છે જેમને આશા નથી એવા બીજા માણસોની પેટે શોક કરવાનો ન હોય આ સંત પાઉલના શબ્દો છે પ્રથમ થેસલોનિકા 4થો અધ્યાય 13મી કડી જેમને આશા નથી એવા બીજા માણસોની પેટે શોક કરવાનો ન હોય we are the people of hope અને ઓડામાં બધું વર્ણિત સોનવાએ એમના એન્સાઇક્લિકલ સ્પેક સાવી સેન્ટ પાઇકો એના બીજા નંબરમાં આ જ વાંચનનો ઉલ્લેખ કરે છે પ્રથમ થેસલોનિકા 4થો અધ્યાય 13મી કડીનો ઉલ્લેખ કરે છે તો વડાપ્રધાન વર્ણિત સોનવાએ આ જ વાંચન ઉલ્લેખ કરે છે ઈસુ પંથીઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાચી આશા એક ઉત્તરોપિયન ભવિષ્ય નથી આપણે સમજીએ ઉત્તરોપિયન એટલે કે કાલ્પનિક દુનિયા જ્યાં બધું સંપૂર્ણ છે ત્યાં બધું સારું છે લોકો ખુશ છે ઇમેજિનરી એ નથી પણ સાચી આશા એ પ્રભુ સાથેનો આપણો સંબંધ છે સાચી આશા એ પ્રભુ સાથેનો આપણો સંબંધ છે જે આપણને આપણા જીવનમાં આવતા સત્તામણી વિતરણો આપણને એનો સામનો કરવા શક્તિ આપે છે એ જાણીને કે આપણે આપણું જીવન પ્રભુના અવિનાશી પ્રેમમાં સોંપીએ. Let's be hope in God's indestructible love. એ ઉદાહરણનું ગંભીર સ્વરૂપમાં એ ઇન્દ્રિયના પહેલા બીજા નંબરમાં કહે છે કદાચ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ થોડાક દિવસ પહેલાં મને વાત મળી કે ગાડી બીમાર થતા એનું સુગર બની ગયું છે એ પણ વાત મળી કે એમના પગ પણ કાપવાના હતા ઘણા સમાચાર સાંભળી એમના પગ પણ કાપવાના હતા પણ ફાધર થોમસને मिली नहीं फादर ने सामने देने के लिए तो कोई स्पेशलिस्ट डॉक्टर ने बताया ले गया मिस्टर थॉमस मिल को सामने ले गया तो फादर गाड़ी पाछा कहता तो आ गया છે સલામત છે તંદુરસ્ત છે હું આ પ્રસંગનો એટલા માટે ઉલ્લેખ કરું છું મિસ્ટર થોમસની આશા he had the hope મિસ્ટર થોમસની આશા હતી કે એને कोई स्पेशलिस्ट डॉक्टर पास नहीं जाओ तो इनका नहीं बचा ये बिशप थॉमस की आशा
he had the hope that he can be saved, his son can be saved. એ આપણી આશા છે, એ આપણી આશા છે. આપણા જીવનમાં દુઃખો આવે તો ના આવે, પરીક્ષાઓ આવે પણ આપણી આશા છે. પ્રભુની આશામાં રહીએ, એ આશા છે આપણે દરેકને. જે આશા પ્રભુ પામશે થઈ છે એમની આશા હતી એ એમને લઈ જવું, એમની વ્યવસ્થા છે, જે તંદુરસ્ત છે, એ છે આપણી આશા. જે આશાને આપણે વાત કરી રહ્યા છે. પોપ ફ્રાન્સિસ, તમે વિચારો છો કે પોપ ફ્રાન્સિસ વાત કરો છો, ગરીબની વાત કરો છો, ગરીબની વાત કરો ને એ ચિંતા છે. પણ તો બેનેડિક્ટ 16 આની વાત આપણું જે વિષયની વાત કરે છે, પોપ ફ્રાન્સિસની વાત કરે છે. પોપ ફ્રાન્સિસ જુબલી વર્ષ 2025 માટે એક બુલ બહાર કાઢ્યું. એક બુલ બહાર કાઢ્યું જેનું નામ છે સ્પેસ નોન કોન્ફિડન્ટ. એક ડોક્યુમેન્ટ છે, એમાં 50 નંબર છે. એના પહેલા નંબરમાં પોપ ફ્રાન્સિસ આ શબ્દનો ઉપયોગ કરે છે, સ્પેસ નોન કોન્ફિડન્ટ. અર્થાત hope does not disappoint us. ને એ ડોક્યુમેન્ટ આ શબ્દથી શરૂ છે. આ શબ્દથી પહેલો નંબર આ શબ્દ શરૂ થાય છે, સ્પેસ નોન કોન્ફિડન્ટ. એટલે hope does not disappoint us. અને આપો આ વાત ક્યાંથી લે છે? બાઇબલમાંથી લે છે. રોમનો 5મો અધ્યાય 5મી કડી ત્યાં આપણે વાંચીએ છીએ. ત્યાં આપણે વાંચીએ છીએ છે પોપ ફ્રાન્સિસ, સાંભળો, આ ડોક્યુમેન્ટ એ શબ્દથી શરૂ કરે છે. એ આખા ડોક્યુમેન્ટનો એ જ સેન્ટ્રલ મેસેજ છે, એ મુખ્ય સાર છે. આખા બાઇબલનો મુખ્ય સાર છે. રોમન 5મો અધ્યાય 5મી કડી વાંચું છું. સરસ શબ્દો છે. અને સર થોમસનો આનો વારંવાર ઉપયોગ કરે છે. એ આશા આપણને નિરાશ કરતી નથી. The hope does not disappoint us. એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. ખૂબ સરસ શબ્દો છે પોપ ફ્રાન્સિસના આપણા આજના વિષય ઉપર. Hope does not disappoint us. ને આ જે મૂલ્ય વાત કરું છું, સ્પેસ નોન કોન્ફિડન્ટ, એમાં બે વિચારો રજૂ કરે છે પોપ ફ્રાન્સિસ. એક, જે આશા આપણે પ્રભુમાં રાખીએ છીએ, જે આશા આપણે પ્રભુમાં રાખીએ છીએ, એ આશાનો આપણે નવીકરણ કરીએ. એ આશા આપણે નવીકરણ કરીએ. અને બીજું, પોપ ફ્રાન્સિસ આપણને એ ડોક્યુમેન્ટ દ્વારા આમંત્રણ આપે છે, આપણે આશાના યાદીઓ છે, આપણે આશાના સંકેતો બનીએ, આશાના સંકેતો બનીએ. એક તો આપણને આમંત્રણ આપે છે કે આપણે જે આશા પ્રભુમાં રાખીએ છીએ એ આશાનું નવીકરણ કરીએ. એ બીજું, પોપ ફ્રાન્સિસ આપણને આમંત્રણ આપે છે કે આપણે આશાના સંકેતો બનીએ. The sign of hope, signs of the hope. એક ડોક્યુમેન્ટ લાઈવ આપી, બીજા ડોક્ટર આપું છું અમારા પરિવાર કદાચ આપણે સમજુ સેવકો 1992માં હું સાણંદમાં એજન્સી કરતો હતો, ત્યારે મારા મોટા ભાઈને રોડ એક્સિડન્ટ થયું. કદાચ માંથી ઘણા બધા લોકો છો, કદાચ જાણતા હશો, એ વાત કરી જરૂરી વાત. ને 2009માં મારા પપ્પાને રોડ એક્સિડન્ટ થયું, જ્યારે હું બેંગ્લોરમાં ભણતો હતો. અને 2012માં મારા નાનો ભાઈ તે 4મા ધોરણમાં ભણ્યો અને હું ત્યારે પારિશ્રમિક તરીકે મહેસાણામાં. કેમ તમને ઉલ્લેખ કરું છું, તમને એક્સિડન્ટ ગંભીર હતા, ગંભીર કદાચ બની ન શકે છે. અને કોઈની આશા નથી કે મારો ભાઈ, મારા પપ્પા, મારો નાનો ભાઈ ખબર છે. એટલું ગંભીર હતું. ગંભીર ઓપરેશન એના પર કરવામાં આવ્યું. અને ખબર છે, જ્યારે મારો નાનો ભાઈ પોતામાં આખી રાત મહેસાણા હતો, વસ્તુ બધું આગળ દિવસ મંગળવાર હતો, આખી રાત પડ્યો. એમાં મને કદાચ સુધરા ડાયાબિટીક. પણ વાત એ છે, મારી મમ્મી મને હંમેશા કહેતી, મારી મમ્મી મને હંમેશા કહેતી, જે પ્રભુમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, એ પ્રભુ આપણને છોડે નહીં.
તું પ્રભુમાં આશા રાખ, તું પ્રભુમાં આશા રાખ. પ્રભુમાં આશા રાખ. અને આજે આ મોટો ભાઈ પ્રભુભાઈ પપ્પા બધા સમાધાન છે. માત્ર જે મારી નમ્મી પ્રભુ ઉપર આશા રાખી, એ આશા એને વિચારે છે. એ સિવાય અત્તર ગામના લોકોનો અમને ટેકો મળ્યો, સાગરનો ટેકો મળ્યો, કેટલો ટેકો મળ્યો, બધા સાથે પ્રભુની આશા બધા સાથે બને છે. આશા આજે પ્રભુની આશા, પ્રભુ પોતાની આશા, થોડી આશા રાખે, એ આશા આપણી વિચાર છે. એ જ આશા આપણને આજના પસંદ જે ફાધર ઉંગાડું વાંચ્યું દિવસ આપ્યું માંથી 8મો અધ્યાય 23 થી 27. जब આપણે આ વાંચન વાંચીએ ત્યારે આપણે તરત જ સમજવું વિચારીએ કે પ્રભુને વાયુ અને સ્થળો ઉપર જે સત્તા છે એ સત્તા દ્વારા પ્રભુ જે દૈવિક સત્તા દર્શાવે છે આપણે એ વર્તન ઇઝ કંટ્રોલ ઓવર ધ સી એન્ડ ધ રિવર ધ નેચરલ થિંગ્સ. તો આ વાંચન આજના આપણા વિષય માટે પણ ઠીક છે, બરાબર છે. આપણે વાંચ્યું શિષ્ય બોલવાની અમે તો મરી ગયા, એમને ખબર છે, શિષ્ય ખબર છે અમે મરી જવાના છે, પણ એમની છેલ્લી આશા પ્રભુ છે. પ્રભુ એમની છેલ્લી આશા છે. જીસસ વોઝ ધ લાસ્ટ હોપ ઓફ ધેમ. પ્રભુને જગાડે છે, અને પ્રભુ તોફાનની સામે પાડે છે અને શિષ્ય બચી જાય છે. પ્રભુ ઉપરની જે આશા હતી શિષ્યોની, એ આશાને કારણે શિષ્ય બચે છે, એનું બચાવ કરવામાં છે. ભલે શિષ્ય એમની લખાવે છે, આશંકાઓ કે પણ પ્રભુ ઉપરની જે આશા શિષ્યોને હતી, એ આશા શિષ્યોને બચાવે છે. અમે વિશેષ પાવસની આશા બતાવી, મારી મમ્મીની આશા બતાવી અને શિષ્યોની આશા બતાવી. ગૌતમ એક્સપ્રેસ સરસ કે છે. ગૌતમ એક્સપ્રેસ એક વ્યક્તિગત એક ડોક્યુમેન્ટ છે. એના નંબર 1 સરસ શબ્દો હોય છે. ગૌતમ એક્સપ્રેસ પ્રેક્ટિકલ ડોક્યુમેન્ટ્સ કે છે પ્રભુ ઈસુ આપણા માનવીય આશાની પરિપૂર્ણતા છે અને માનવીય પીડામાં આશાનો પાયો પૂરો કરે છે. આપણે આનંદ આપે છે આપણે કે બીજાના ગરીબો, જરૂરિયાતમંદ લોકો એમના દુઃખમાં, એમની પીડાઓમાં, એમની પરીક્ષાઓમાં આપણે સૌભાગ્ય સરકાર આપે. શબ્દો મારા નથી. ગૌતમ એક્સપ્રેસ પ્રેક્ટિકલમાં ડોક્યુમેન્ટ નંબર 1 આપણે કહે છે. તો પ્રિય ભાઈઓ બહેનો ધનજનો, આપણે આશાના યાદીએ છીએ. યુ આર ફીલ ફોર પ્રેઝન્સ, યુ આર ફીલ ફોર હોપ. આપણા જીવનમાં જે દુઃખો આવવાના છે, પરીક્ષાઓ આવવાની છે, પીડાઓ આવવાની છે, એમાંથી આપણે નાસપાસ નહીં થવાના. પ્રભુમાં આશા રાખીએ, પ્રભુની આશામાં રહીએ, એ પ્રભુ આપણને બચાવશે. જે શિષ્યોમાં પ્રભુ આખરી આશા બન્યા, પ્રભુ શિષ્યોના પ્રભુ આખરી આશા બન્યા. જેમ કામના પ્રસંગમાં લગ્ન પ્રસંગે મરિયમ કે પરિવારમાં આશા બન્યા. જે આપણે સ્ટ્રેસ સાલમાં સાંભળ્યું પ્રભુના અવનાશમાં રહેવા આપણને એ લખવું આપણને મદદ આવે છે. અને જે સ્ટ્રેસ નોટ પોઝિટિવ પ્રભુ આપણી આશાનો નવીકરણ કરવા અને આશાના સંગીત બનવા આપણને મદદ આપે છે. જસમાં પ્રિય ભાઈઓ બહેનો, આપણે સૌ આશાના યાત્રીઓ છીએ. તો આપણે જે લોકો આપણા સંદર્ભમાં આવે છે એમના માટે આપણે આશાના સંજોગો બનીએ. જેમ પ્રભુ બન્યા, જેમ મરિયમ બન્યા, તેમ આપણે પણ બીજા માટે આપણે આશાના સંજોગો બનીએ. માટે આપણે ખાસ કરીને કૃપામાંની ક્રિસ્તીમાં પ્રાર્થના કરીએ. આમેન. નીર ઓગળીને અને દીવે વળીને પોતાનો પ્રકાશ ફેલાવે છે. તે ઈસુએ આપણને આ વિશ્વની જ્યોતિ સમાન બનાવ્યા છે. સર્વ શિક્ષકો અને ધર્મજનો પ્રભુ ઈસુના પ્રકાશને પગલે વિદ્યાર્થીઓ અને આપણા પોતાના બાળકોને પ્રેમ, સત્ય
અને પ્રમાણિકતાની જ્યોતને એક ખ્રિસ્તમય જીવનમાં મરિયમના ચરણોમાં અર્પણ કરી માં મરિયમ સાથે ઈસુના રાજ્યનો ફેલાવો કરી વિશ્વને પવિત્રતાથી સુવાસિત કરી શકીએ તેવી અભ્યર્થના સાથે અર્પણ કરીએ. બાઇબલ અને ગુલાબમાળા એ કહે તેમ કરજો. યોહાન અધ્યાય 2 કડી 5. બાઇબલ પ્રભુના વચનોથી ભરપૂર છે. તો આવો ગુલાબમાળાની ભક્તિ કરતા કરતા જે માતા મરિયમ ઈશ્વરની વાણીને કેન્દ્રિત જીવન જીવ્યા તેમ આપણે પણ પવિત્ર આત્માની પ્રેરણા હેઠળ જીવન જીવી માતા મરિયમના માર્ગદર્શનનો અનુભવ કરતા રહીએ તે માટે પ્રાર્થના કરીએ. ખ્રિસ્તિયાનામાં ધૂપ કરીને ભક્તિ દર્શાવવા સ્વર્ગ સુધીના આધ્યાત્મિક માર્ગને અનિષ્ટતા દૂર કરવા ઉપયોગી છે. ધૂપની સુગંધિત વાયુ આપણે સ્તુતિ વિનંતી સ્વર્ગમાં દરેકે પરમેશ્વર સુધી પહોંચાડે અને આપણને આશીર્વાદિત કરે તે માટે પ્રાર્થના સાથે આ ધૂપ અર્પણ કરીએ છીએ. વેદીનું કાપડ. વેદીનું કાપડ એ ખ્રિસ્ત સાથેના જોડાણનું પ્રતીક છે. સાથે સાથે સફેદ કપડાં પવિત્રતાનું પણ પ્રતીક છે. હે પ્રભુ, આ વેદીના કપડાં અર્પણ કરતા અમે પ્રાર્થીએ છીએ કે અમને વિચાર, વાણી અને કાર્યમાં પવિત્ર રાખી પ્રભુ ઈસુની વેદી પ્રત્યે અમારામાં ઊંડી ભક્તિ પ્રેરો તે માટે પ્રાર્થના કરીએ. School model, Lord Almighty, we bring before you this school model, a symbol of our learning and growth. We thank you for our teachers, parents, and friends who help us to build our lives on strong foundations of knowledge, faith, and values. Bless our school that it may always remain a temple of wisdom and a light for the future of our nation. For this, let us pray. Heavenly Father, we bring before you these fresh fruits of the earth. They are the symbols of the goodness and abundance you bless us with each day. As we offer them, we pray that our lives too may bear good fruits of love, kindness, and service to others. Bless these fruits and make us fruitful in your kingdom. Dry fruits. Loving God, we offer these dry fruits, preserved with care and effort. They remind us of the importance of patience, sacrifice, and hard work in our lives. May this offering teach us to preserve our faith, share generously,
and nourish the lives of those around us through our words and deeds. For this we pray. Bread and wine. Heavenly Father, we offer this bread and wine, the gifts of your creation and the work of human hands. They will become for us the body and blood of your Son, Jesus Christ. As we partake of this holy sacrifice, may we be united in love, strengthened in faith, and renewed in spirit to live as true disciples of Christ. For this, let us pray.
માતાના ઉત્સવને આ ભેટો ધરી તમારો મહિમા કરીએ છીએ. તમારી ભેટો આપી મુક્તિની અમારી યાત્રામાં અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. ઈશ્વરનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરને આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સમૃદ્ધ ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આધુનિક પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ ગેલા બની જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાના પડદા પાડી રહે છે. તમારી એક દિન દાસી ઉપર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રને જનિત થવા એને પસંદ કરી. તેના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળના યુગો ને સગળી પેઢીઓ ધન્ય થયા છે. એ તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતો અને સંતો તથા ચરત સૃષ્ટિના સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. સકલ સૃષ્ટિ તમારા યશોગાન કરે છે, કારણ તમે જ ઈસુ ખ્રિસ્તને પ્રતાપે અને પવિત્ર આત્માને પ્રભાવે સર્વ વસ્તુઓને ચેતન અને પવિત્રતાથી ભર્યા કરો છો અને યુગે યુગે તમારી ભૂમિ પ્રજાને તમારી ચક્ર ચાળે એકઠી કરતા રહો છો. જેથી બુદ્ધિઆચારથી માંડી અસ્તાચલ સુધી આ મંગલ નિર્મલ યુગને તમારા શ્રી ચરણે અર્પાતો રહે. અને તેથી પિતા, અમે તમને એ વિનંતી કરીએ છીએ કે ઈદનાર્થે તમારે અગલ મૂકેલા અમારા નૈવેદ્યને પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દયા સંચાર તેમની આજ્ઞા માથે ચલાવીને અમે આ પુણ્ય વિધિ યાદ કર્યો છે. તે ગુજારી રાતે પોતાના ગૃહની વેલાએ તેમણે રોટલી લીધી, અમારી આભાર સુધી ઉછાળી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનારું છે.
એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો. ફરી તમારી આકાશ સુધી ઉછાળી અને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને તરતે રડવાનું છે. મારા સ્નાન તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન પ્રવેશીઓ છે. હે પિતા, અમે તમારા પુત્રના મોક્ષકાળ મંગલ પુનરુત્થાન અને પ્રતાપી સ્વર્ગલોકનું સ્મરણ કરીએ છીએ. અને તેઓ ફરી પધારે એની ઉપર રાહ જોતા આ ચેતન અને પાવનને અવકાશના તે તમારા શ્રી ચંદ્ર કરીએ છીએ. તમારી ધર્મસભામાં આ બલિ પર અમે દૃષ્ટિ કરવાની કૃપા કરો. આ એ જ બલિ છે જેની કૃપાથી તમારી માયા અમારા ઉપર વરસી હતી. એવું વરદાન આપો કે તમારા પુત્રના દેહ રક્તનો આહાર કરનારા અમે બધા પવિત્ર આત્માથી ભરાય છીએ. ઈશ્વરના સન્નિધિમાં એક દેહ અને એક પ્રાણ અમે છીએ. પવિત્ર આત્મા અમને સૌને તમારા ચરણે કરેલા અખંડ બલિરૂપ બનાવી દે, જેથી ઈષ્ટ નેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય શ્લોક પરિશુદ્ધો, ધર્મ સહિતો અને તમામ સંતો તથા તમારા વરેલા પુણ્યજનોની સાથે તમારો આનંદ વારસો પામી શકીએ. हे मायालो पिता, अशांति अत्यधिक मारी साथे हमारो सुगढ़ सदाय છે. તેને પ્રથાભી દુનિયાભરમાં તમારી શાંતિ ફેરવા ને સર્વનું કલ્યાણ આવો. સંસારની સફળ કરી રહી તમારી ધર્મ સભાને અમારા વડા ધર્મગુરુઓ પોપીને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ બેકવાનને, તમામ ધર્મગુરુઓને તેમજ તમારી બળની ભાષાને શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ કરો. તમારી સેવામાં હાજર રહેલા પરિવારની પ્રાર્થના સ્વીકારો. બેનકે થયેલા અમારા સૌ સંતાનોને તમારી સ્વેચ્છા હેઠળ પાછા એકઠા કરવાની કૃપા કરો. અમારા સર્વદ ભાઈઓને અને ધર્મની માર્ગે ચાલીને આ સંસાર છોડી ગયેલા સૌ માનવીઓને તમારા દિવ્ય રાજ્યમાં આવકારવાની કૃપા કરો. એમની સાથે અમે પણ તમારો મહિમા નજરો નજીક નિહાળીને સદાને માટે કૃતાર્થવાની આશા સેવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અમારી આશાનો આધાર છે. તમે નિજ તમારા તમામ વર્તાનો આ જગત ઉપર વસે છે. ઈશ્વર દ્વારા તેમની સાથે તેમની પ્રતાપે આપણે એ પરમપિતા પવિત્ર આત્મા સાથે ખુદી નિષ્ઠામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે.
ઈસુ ક્રિસ્ત દ્વારા તેમની સાથે તેમની પ્રતાપે અને તેમના શબ્દોમાં જ ઈશ્વરને આપણા પિતા કહીને પ્રાર્થના કરીએ. તમામ અનિષ્ટોથી અમને ઉભારી લો પ્રભુ, સર્વના પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા પારનારા ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગલ આશા કરે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી. તમારી શાંતિ છાડીને જ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા પાપો તરફ નહીં પણ તમારી દુર્ગમ સ્વભાવની સજા તરફ નજર કરો. એવી શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ સુધા પાઠવીએ. પ્રભુ શાંતિ. પ્રભુ ઈસુના દેહ એક કરતા પ્રભુ ભોજનમાં આવવાનું છે અને આનંદ માન્યું છે તે સત્વાની છે. આ પરમ પવિત્ર બલિ આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. शक्ति आप जे देव केवल तारे बगले बगले Radhe Aashe Prane Maro
હે પરમપિતા, માતા મરિયમના ઉત્સવ પ્રસંગે તમે જીવનદાયી રોટી અમને પીરસી છે. માતા મરિયમની સહાયથી શાશ્વત નિજવાણીમાં બેસવા અમે આવી પહોંચી એ કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. હે દેવાદિદેવ, તમારા આ ભક્તોને તન અને મનનો અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમાવંત કુમારી મરિયમની વિનંતીને પ્રતાપ અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ આનંદ સુખ માનવા ભાગ્યશાળી બનીને એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા, તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરવણી કરવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો. જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગોયુગ જીવે છે તથા રાજ્ય કરે છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા સિવા તમારા ઉપર ઉતરો. ઈશ્વર આદેશ લઈ શાંતિને બંધે ચલીએ. ભાગ્યશાળી કે એક દિવસે આપણે 4 તહેવારો ઉજવી રહ્યા છે. એના ઘણી આપણા માટે આનંદની વાત કહેવાય. તો આજે જ્યારે આપણે યાદોની ભક્તિમાં હાજર રહ્યા, આપણે ભાગ્ય પ્રાપ્ત થયું કે આજે આપણે એક સાથે આપણા 4 તહેવારો ઉજવી રહ્યા છીએ. તો આજે ટીચર્સ ઓફ સેન્ટ ઝેવિયર સ્કૂલ એમનો વારો હતો. અમે તો આખો દિવસ હતા જ નહીં અને સવારથી વિશ્વ બાપની પકડી રાખતા 5 વાગ્યા સુધી. એમને ખબર નહીં શું થયું, અમે ડેકોરેશન કર્યું કે રેડીમેડ લાવ્યા મને ખ્યાલ નથી, પરંતુ જે દેખાય છે સરસ મજાનું તમે ડેકોરેશન કર્યું. મને ખ્યાલ છે તમે સવારથી આજે રજા હતી એટલે સવારથી અત્યાર સુધી સાંજ સુધી તમે કદાચ અહીંયા આવીને સરસ મજાનું ડેકોરેશન કર્યું. એ માટે સૌ ઝેવિયર સ્કૂલના ટીચર્સનો હું ખૂબ એમનો આભાર માનું છું. થેન્ક યુ. ઓનમ છે આપણે આપણા જે કેરળના શ્રદ્ધાળુઓ અહીંયા હાજર છે. ભલે આપણને ખબર નથી કેવી રીતે ઉજવે છે, પણ તમે કોકના પાસેથી ગિફ્ટ મળ્યો અને ખાઈ ગયા હતો. ગઈકાલે સાઉથ ઇન્ડિયન બેંકના મેનેજર આવીને અમને આપી દીધું. ચિપ્સ હતી અંદર બધા આઈટમ્સ અલગ અલગ અમે ખાઈ ગયા. બરાબર. તો આજે આપણે બધાએ આપણા ભાઈ બહેનો આપણી વચ્ચે હાજર છે. વર્ષોથી આપણે એક સાથે રહ્યા, એક સાથે તમે રમ્યા છો, ઝઘડ્યા છો, ત્યાં ગયા છો. એ વાતમાં આ શું કહેવાય કેરળના શ્રદ્ધાળુઓ છે અને તેઓ તેમના સ્ટેટનો આ તહેવાર અગત્યનો તહેવાર ઓનમ છે ઉજવી રહ્યા છે. તો આજે આપણે તેઓને આ દિવસે ખાસ અભિનંદન પાઠવીએ. સો હેપી ઓનમ ઓર કેરલા શ્રદ્ધાળુઓ. આજે આપણી વચ્ચે ફાધર ફ્રાન્સિસ, તમે ઓળખતા છો, ત્યાં જોયા છે તમે સર્વભાઈ કેમ મારી ઉડાડો છે. હવે
મેં ખાલી ફોન પર કહ્યું કે તમે એક દિવસ આ નોવેના માટે ફોલો અને તેઓ વાંચીને આવ્યા. અમે સવારથી સાંજ સુધી સાથે જ હતા ઉત્તરપુરમાં એક સેમિનાર અટેન્ડ કરી રહ્યા હતા. પ્રોજેક્ટ ફાધર ફ્રાન્સિસ અને અહીંયા સુધી આવ્યા અને આજના શું કહેવાય બિલને લઈને હોપ ઇમ્પાયર્સ એન્ડ સફરિંગને લઈને અને બધાને તમે સરસ મજાનું આધ્યાત્મિક માથું પૂરું પાડો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પીકે ચૌહાણને વિનંતી કરીશ તમે કલર કપડા પહેર્યા છે એટલા માટે કે ઉપર આવી આદરને શિકાય તેમને ભેટ આપો. इधर इधर Father and Mother, you are accomplished of the devotion. Father and Papa, as I was similar, I think Father and Mother in church like this, I was here. So, Father and Mother, Papa, and Mother, and Papa, તમામ કારણ આજે મેં બધાને જોયા છે વાંચન આપતો તમે બધાને જોયું કોણ છે કોણ નથી બધાએ ઓળખીતા છે બધા મળ્યા છે તમારો પણ ખૂબ આભાર તમને જોયા પછી મને ખૂબ જ આનંદ થયો અને થેન્ક યુ ટુ એવરીવન. જેનો બોલ આપતો હતો બધા મને જોતો હતો કંઈ મારા માટે પ્રાર્થના કરજો અને મારી મિશન માટે પણ પ્રાર્થના કરજો. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. Thank you.